દુબઈમાં ભારતની જીત. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત થતાં દેશભરમાં જશ્નનો માહોલ. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં હોળી અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઇન્ડિયાની ભવ્ય જીતને વધારવા માટે લોકો રસ્તા પર ઉતરી આવી હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો. તો બીજી તરફ અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. સુરત શહેરના ભાગળ 4 રસ્તા પાસે લોકોના ટોળે ટોળા જીતને વધાવવા માટે ઉમટી પડ્યા હતા. અનેક જગ્યાએ લોકોના ટોળે ટોળા જમા થઈ જતા ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો. 12 વર્ષ પછી ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક ભવ્ય જીત થતાં સુરતી લાલાઓ રસ્તા પર ઉતર્યા. શહેરના ભાગલ વિસ્તારમાં રસ્તા પર લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. લોકોએ ઢોલ નગાડા વગાડ્યા, સાથે ફટાકડા ફોડ્યા અને ભારત દેશનો ઝંડો લહેરાવ્યો. ભારત દેશની ભવ્ય વિજયથી ખુશીની સાથે લોકો ડાન્સ કરતા પણ રસ્તે જોવા મળ્યા. સુરતમાં ઠેર ઠેર જશ્નનો માહોલ જોવા મળ્યો.